આમ એમાં તીર્થની છે જે એટલો જ ગંગાજી અદભુત ચમત્કાર છે, અદભુત એનો પરચો છે. 500 વર્ષ જેને ઘરમાં પાણી પડ્યું પણ ગંગાજીનો જળ કોઈ દિવસે ગંદુ થતો નથી. અને આવી ગંગા નદી આપણા મહારાજાઓ રાજાઓ જે સગરને ભાગીરથ જેવા મહાપુરુષો, સૂર્યવંશી રાજાઓ 4 પેઢી સુધી તપસ્યા કરે પછી એ ગંગા બ્રહ્મલોકથી પૃથ્વી ઉપર આવી છે. આવવાનું કારણ એમણે પૂર્વજોની અસ્થિઓ અંદર પધરાવી હતી અને અસ્થિઓ પધરાવવાને ખાતર ગંગાને અહીંયા પૃથ્વી પર લાવી છે અને આપણા માટે એમણે લોક કલ્યાણ કર્યું છે. તો હકીકતમાં એ ગંગાજીના જળમાં જેનો એક નખ પણ જતો રહે ના એ કુળમાં ભૂત નથી. સમજો એ માણસ તો ભૂત નતા પણ એમ કે છે એને કુળમાં ભૂત સમજતો નથી. એકડે કટકો હાડરો જંગા તીર્થ જાય, એકડે કટકો હાડરો. અને જો ગંગા તીર્થ જાય માનવીઓ કુળમાં ભૂત ન સમજે ભાગીરથી. હાથે લઈ ઈણું માથે લઈ મજન કર અને પામે વેકુટ પ્રોળ ભૂત ન સજે ભાગીરથી. અમે ગંગાજીમાં એક પણ માણસનો નખ કદાચ માણસ નાખી દે ના તો એ માણસ કોઈ દિવસે ભૂત થતો નથી, પણ એને કુળમાં પણ કોઈ ભૂત થતો નથી. સજનો એની પ્રેત યુનિઓ છૂટી જાય. આવી ગંગામાં આપણા ગંગામાની અસ્થિઓને પધરાવીને એમને જે જમાઈ અને એમની દીકરીએ આજે સમાજ દર્શનને ગંગા પણ સમાજ પણ ગંગા છે, જ્ઞાન પણ ગંગા છે. એ ત્રિવેણી સંગમ ભેગો કર્યો નથી એ એમને ખૂબ ધન્યવાદ. આજના પ્રસંગમાં અહીંયા ઉપસ્થિત હાથીદરાથી આદરણીય સ્વામી શ્રી દયાલપુરી મહારાજ, આપણા ભેડાગળેથી નટુભાઈ, ખરેખર એ પુરુષ ભજનોનો સમ્રાટ હતો. અને આજે જો એમણે અને આળસને ખાતર થોડી લેન્ડને ઠંડી કરી, પણ કદાચ આ લાઈનમાં ચાલ્યા હોત તો અત્યારે બનાસકાંઠામાં પહેલા નંબરનો કલાકાર હોતે. પહેલા નંબર બનાસકાંઠામાં એને તુલે કલાકાર ના આવતું. તો ખરેખર સજનો આવો ગાયક પુરુષ છે. અત્યારે પણ એમણે ભજનનો માવરો છોડ્યો છે, સતત બે ભજનો આપણો પ્રસ્તુત કર્યા. જે એમનો લઈને તાલ તો હજી એનું છે વાંદરો ગઢો થાય પણ ફાળ ન ભૂલે. વાંદરો ગઢો થઈ જાય ફાળ ન ભૂલે. એટલે એમાં ભાઈ શ્રી નટુભાઈ એવા જે કે વયોવૃદ્ધને જ્ઞાનવર્ધ બાખરના વતની આપણા વેલજીરામ મહારાજ એ પણ સારા ભજનીક છે આપણા બનાસકાંઠા ક્ષેત્રમાં. અને એ પણ અહીંયા ઉપસ્થિત છે. ખૂબ સારા એવા સંગીતકારને સારા ભક્ત એવા ગાયક આપણા ક્ષેત્રના એક રતન ગણાવ્યા નટુભાઈ ભાઈ આપણે રાજુભાઈ પટિયાર. અહીંયા સરવણજી આપણે હમણાં સુફી સતારદાસનું ભજન સંભળાયો. ખરેખર ખૂબ એ પણ સારા માર્મિક ગાયક છે. અને આપણા તબલ ઉપર જે સ્વર આપેલા છે એમાં ગણપતભાઈ ઠાકોર એમ કે છે કે ગંગા આપણે ઘરને બાજુ બેઠતી હોય ને તો એની કિંમત હોતી નથી. ગંગાને ખડો ઉપર વસે ને એમાં ગટરો વાળ્યા છે, પણ આપણે અહીંથી જઈએ ખૂબ ભાવથી દર્શન કરીએ અને એનો જળ પવિત્ર સમજીને આપણે ખૂબ આદરણીય સમજીને જળ લાવીએ છીએ અને પહેરીએ છીએ. એ લોકોમાં ગટરો વાળ્યા છે. હંમેશા માટે बाजू में वस्तो तीर्थ, बाजू में वस्तो विद्वान, बाजू में वस्तो संत. એની કિંમત ખૂબ જ કરી શકે છે. કરી શકતા નથી. માણસો બધા દૂર દૂર જોવે છે, દૂર દૂર જોવે છે. એમને બાજુમાં કોઈ પણ કલાકાર વસે છે એની કિંમત હોતી નથી. એમ એવા ગણપતભાઈ ઠાકોર ખરેખર એમનું દૂર દૂર સુધી નામ છે. અને તમારા ઠાકોર સમાજના એક ખૂબ ધરોહર છે. ભાઈશ્રી અને કમલેશભાઈ એ પણ ખૂબ સારા સંગીતકાર છે.
અને મારા જસપુરિયાથી ભક્તમંડળ અને હાથીદરાથી નારણસિંહ અને એમની બધી ટીમ એ પણ ખૂબ સારા ગાયક છે. હાથીદરામાં એમ સમજો તો હવે ભક્તિ મંડળ ટુકડી સારી છે જેનું નામ છે એ પણ કોઈક વ્યક્તિ અમારા મગજની છે એ બધા સારી ટુકડી છે. એ કોઈક 4 સંતો સારા હોય ગામમાં, નામ 2 વાતે ગામનો બહાર આવે ત્યાં તો અતિશય બુરા હોત, રોજને માટે બુરાઈઓ જ કરતા હોય તો એનો નામ બહાર આવે. અને ત્યાં તો ખૂબ સારામાં સંતો વસતા હોય તો એ ગામનો નામ બહાર આવે. એક નામ બહાર આવે એટલે ખૂબ દુનિયા રાજી થાય, પણ એક નામ બારો આવે એટલે દુનિયાને ચિંતા થાય કે આ તો એમણે ગમે આવો કરી રહ્યા તો આપણે સુધી પહોંચશે તો નુકસાન તો કરશે. કદાચ ધીરે ધીરે અગ્નિ વધે અને આપણે બાળી નાખશે એમની ચિંતા થાય. અને એક સારા ભક્તો છે, સંતો છે, એમને સાંભળીને આપણે ખુશી થાય. તો કોઈ દિવસે માણસને ખરેખર સજનો આવા નમેલો અગ્નિ નમેલો જેથી કરીને બીજો માણસ પાડોશી ભે મને માલણમાં આવી એવી પ્રકૃતિ ઉપરવાળા ભે મને એવું બનવું નહીં. એટલે ખૂબ સારી વાત છે. જીવ જે છે ને એ કેટલી પ્રકારમાં જીવમાં કોઈ ને કોઈ ગુણ સારા હોય છે. જીવમાં કોઈ ને કોઈ ગુણ સારા હોય છે અને એક ગુણ પણ સારો હોય તો એના ગુણને લીધે માણસ પૂજાઈ જાય છે. અને બુરા કેટલાય ગુણો બુરા ગુણોને લીધે પૂજાતો નથી, પણ માણસ સારા ગુણોને લીધેથી પૂજાય છે. એટલે આ ગંગામાં સમજો કે એમનો કોઈ પુણ્ય હશે, એ પુણ્ય વાલે કારણે એમની અસ્થિઓ ગંગાજી પોતી અને એને પાછળ ગંગા થાળીને ભજન કોઈ ભાગશાળી જીવને પાછળ થાય છે. સજીવ ભાગશાળી જીવોને એને પાછળ ભજન થાય. અને ભજનમાં ભગવાનના નામમાં કીર્તનમાં એટલી તાકાત છે. ગમે તે માણસને ગમે તે પાતકી માણસને પણ એક જાતનો એનો પણ કલ્યાણ કરી દે છે. એવો નામનો પ્રતાપ છે. અને નામથી કીધું છે રામ સમણો રઘુવંશ મણી હરે પાપ કો નાશ કાલ કંપે જમ થરહે. અને એવો નામનો પ્રતાપ, એનેથી નામને પ્રતાપથી કાળ પણ કંપે છે ને અને હંમેશા માટે જમ થતા છે. સજનો જમ પણ થરાવે છે. એવો નામનો પ્રતાપ છે. નામ એવો તાકાતવાન છે જે માણસને નામ પવિત્ર બનાવી દે છે. માણસ નામમાં પ્રવેશ કરી જાય, જેને પાછળ નામ ભજન થાય એ જીવનો કલ્યાણ થાય ને થાય. એક સમય એક નવસુનામનો રાજા થઈ ગયો. નવસુનામનો રાજા થઈ ગયો જેને ગાયોનો દાન બહુ કર્યો. અને ગાયના દાનનો મહિમા છે. ગાયનો દાન બહુ કર્યો, પણ ગાયો કેવી આપી જેના ખરલીઓ ચીમડાઓ સોનાથી બનાવેલા, અને એવી ગાયો એમને લાખો ગાયો દાન મેં આપી. પણ ક્યારેક ક્યારેક એને અહંકાર પણ થતો કે આવો કુળ છે જગતમાં જન્મ્યો છે જે મારે જેવો દાન કરી શકે. અને દાન કરે પણ માણસને કોઈ દિવસે દાનનો અહમ ન કરવો. આમ કરવાથી એ અહંકારનો પણ પાપ થાય છે. સજીનો દાન કરીને માણસને નમ્રતાપૂર્વક દાન કરવું જોઈએ. માણસને નમ્રતાપૂર્વક સેવા કરવી જોઈએ. અને એ કરે પછી હાથ જોડે મારી કોઈ શક્તિ નથી કરવાની, હું કોઈ કરી શકું નથી, પરમાત્માએ કરાયો એ મેં સાધુ સંત ભગત સમાજ દેશ મારાથી પરમાત્મા કરાયો, મને જે હસ્તી આપી એવી મેં સેવા કરી છે. હવે ભગવાન મારી સેવા સ્વીકાર કરે ન કરે એ એની મરજી, પણ મેં પરમાત્માને સમર્થ થઈને સેવા કરી છે. તો હવે અહંકાર રહિત જે સેવા થાય છે એનો ભગવાન એ સાંભળેલી છે. પણ કાયમ અહંકાર આવે, આ હું ના હોત તો આવો કોણ કરે, આ હું ના હોત તો એવો કોણ કરે, એવો અહંકાર આવે તો પણ સેવા કરતો કરતો થોડો બંધન થઈ જાય છે. નવસ રાજાને એવો અહંકાર માય થયો, પણ દાની તો ખૂબ હતો. એમણે જયારે એમનું શરીર છૂટ્યો
અને ધર્મરાજને દ્વાર ગયો તો હરેક જગ્યા જેવી આપણી જગતની રચના છે એવી પણ દેવોની રચના છે. એ ધર્મરાજ છે એનો મંત્રી છે ને એનું નામ ચિત્રગુપ્ત છે, એ એનો મહેતા છે. આ જગતમાં જીવ જે કઈ કર્મ કરે છે તે ચિત્રગુપ્ત એના કર્મો લખે છે. કેટલા કર્મો મારા તરફથી સારા થયા અને કેટલા કર્મો મારી તરફથી બુરા થયા, જેટલા મારી માનસિકતાથી જાહેર નથી થયા પણ માનસિકતાથી કર્મ થાય છે એ એને ખબર છે. એ ચિત્રગુપ્ત માણસના સારા અને નરસા કર્મ બધા પોતાને ચોપડે મેં એક રાઈ ને તલ બરાબર બધા લખે છે. અને જ્યારે જીવ અહીંયાથી શરીર છોડીને ધર્મરાજને દ્વાર પ્રથમ જીવ જાય છે અને એનેથી લેખા ચોખા કરી પછી જીવને ગતિ આપે છે. ભગવાન જેવી જીવના કમાય એવી ગતિ એને આપે છે. એમ નવસરાજા પણ ધર્મરાજને દ્વાર ગયા ત્યારે ધર્મરાજ કીધું કે ભાઈ તમારા ચોપડા લાવો. ચિત્રગુપ્તને કીધું ચોપડા લાવ્યા. આ ચોપડે મેં જોયો કે રાજાનો પુણ્ય કેટલો છે અને પાપ કેટલો છે. ચિત્રગુપ્તે જોઈને કીધો કે મહારાજ એને પુણ્યનો તો અંત નથી, એવું પુણ્ય છે. જબરદસ્ત પુણ્ય કર્યું છે. કરોડો લાખો ગાયો આલે છે, હોને બધાવીને છીંગડાઓને ખરીયું. સાધુઓને બ્રાહ્મણોને ગરીબોને એવું દાન કર્યું છે. પણ સાથે સાથે ક્યારેક એને અહંકાર પણ થયો છે, એ મેં લખ્યો છે. ત્યારે એમણે કીધું કે એનું પુણ્ય છે એનું તો અને કેટલી વર્ષો સુધી સવરણ મળશે, પણ જે અહંકારથી પાપ થયો છે એનો 10 વર્ષ એને દંડ મળશે નરક ભોગવવાનો. એ દેવાની ગણના 10 વર્ષ વધી જાય. આપણા માણસના 360 દિવસ થાય એ દીવનો 1 દિવસ થાય છે. આપણે ચામુંડાને કે વિષ્ણુ ભગવાનને કે મહાદેવને 12 વર્ષ આપણે એક સાલમાં એક વાર એનો પાટોત્સવ કરતા હોઈએ છીએ, હવન કરીએ પ્રતિષ્ઠાના દિવસે, કારણ કે એનો 1 દિવસ વીતે છે. આપણા 360 વર્ષ વીતે ત્યારે દેવતાનો 1 વર્ષ વીતે, 1 દિવસ વીતે છે. આપણા વર્ષ વીતે એનો 1 દિવસ. અને 30 દિવસ મનુષ્યના વીતે એ આપણા પૂર્વજ જેને મંત્રી કહીએ, મંત્રા કહીએ, એમનો એ આપણો મહિનો વીતે મનુષ્યનો, ત્યારે એમનો 1 દિવસ વીતે છે. સજનો એટલે આપણે દેખો ને મંત્રી બીજી બેઠી અને મહિને 1 નિવેદ ધરાવતા હોઈએ અને ભગવાનને 12 મહિનોમાં 1 વખત એનો પાટોત્સવ કરતા હોઈએ. પ્રતિષ્ઠા કોઈ પણ આપણે મોટી કરેલી હોય એનો, કારણ કે એનો 1 જ દિવસ જાય છે. એમ માણસના 360 વર્ષ વીતે ત્યારે મોટે દેવતાઓનો 1 વર્ષ વીતે છે. માણસના 360 વર્ષ વીતે ત્યારે મોટે દેવતાઓનો 1 વર્ષ વીતે છે. એવા ગણતરીના 10 વર્ષ નવસરાજાને કીધું તું 10 વર્ષ નરકમાં રહીશ. હા એને કીધું મારો બેટો 10 વર્ષ તો ઘણા કહેવાય, પણ હવે જે મારા કર્મ હું ભૂલી ગઈ હતી, સારા કર્મ કરતો પણ મેં અહંકાર કર્યો છે. એટલે આપણા શાસ્ત્રો તો કે છે કર્મ સારા કરવા પણ અહંકાર ન કરો. કોઈ દિવસે સારા કર્મ કરીને, સેવા કરીને, ધર્મ કરીને, દાન કરીને, પુણ્ય કરીને પણ કોઈ દિવસે મેં કર્યો અને હું ન હોતે કોઈ કરી શકત નહીં, આવો મનમાં અહંકાર એવો હંમેશા માટે સમજો. સદગુરુની કૃપા, પરમાત્માની કૃપા અને મને આ કર્મ કરવાનો જે મોકો મળ્યો એ ભગવાનની મારા ઉપર દયા થઈને કે મને આવો મોકો જ ક્યાંથી મળે, આવો વિચારે એનો કર્મ ભગવાનના દ્વાર પર ફાલે ફૂલે છે સદગુરુ. એટલે માટે નારદને કીધું પહેલો તમારે 10 વર્ષનો નરક ભોગવવો છે. આ સરક અંતમે તો તમને નરક તો 10 વર્ષ ભોગવવો જ પડશે. તો એને વિચાર કર્યો કે કોઈ પણ માણસને પહેલો સુખ ભોગવીને પછી દુઃખ આવે તો કાઠો પડે, પણ પહેલો દુઃખ ભોગવીને પછી સુખ આવે તો એ દુઃખ ભૂલી જવાય. એટલે નવસરાજાએ કીધું પહેલો મને નરક આપો, જેથી કરીને ભોગવી લઈને પછી મારે સુખી સુખ છે. હવે નરકનો જે સજનો વાસ છે ના, નરકનો વાસ એટલો કઠિન છે, 1 દિવસ પણ માણસોને નરકનો વાસ ભોગવવો બહુ કઠિન છે. એટલે નરકવાસી જે જીવ છે
અને અનેક પ્રકારની યાતનાઓ અને અનેક પ્રકારના કષ્ટ છે તેઓ, અને એ કષ્ટ માણસને સહન થતો નથી. તો એ આપણો સૂક્ષ્મ શરીર છે. આ શરીરમાં સજનો, આ શરીરમાં 4 શરીર છે. આ સ્થૂળ શરીર કહેવાય, દેખાતો હાડી 3 હાથનો છે. અને સૂક્ષ્મ શરીર છે એ અંગુષ્ઠ પ્રમાણનો છે, અને કારણ શરીર છે ચકલી ઓગળે ને ભસવે જેટલું, અને મહાકાળ શરીર છે તલ બરાબર છે. આ 4 શરીર આ શરીરથી સંબંધિત છે. આ શરીર તો કવર છે, એક જાતનો કવર. જેમ કોલ્હાપુર ગોળનો રવો હોય અને એને ઉપર ગોળ ઉપર કોલ્હાપુર લખેલો નથી, પણ એને તાપડે ઉપર લખેલો છે કોલ્હાપુરનો ગોળ. ભલે એમાં યુપીનો લાલ ગોળ ભર્યો હોય, પણ મોય લખેલો કોલ્હાપુર. તો લેબલથી મળેની ઓળખાણ છે, લેબલથી પહેચાન છે, પણ અંદર ગોળ તો એક જ જેવો બધો છે. તો સજ્જનો, આ શરીર તો માત્ર લેબલ છે. આ શરીરમાં બીજા 3 શરીર છે. આ સૂક્ષ્મ શરીર જે છે એ જ નરકને થરકને દુઃખને સુખ ભોગવે છે. આ શરીર તો કોઈ નથી, આ શરીર કવર છે. આજે બાળક તમારો આ શરીર પડી જાય તો કોઈ એને દુઃખ તો એટલી વાર છે જેટલી વાર એ દુઃખ કરે થાય છે. સૂક્ષ્મ શરીર છે એને દુઃખ થાય છે, સૂક્ષ્મ શરીરમાં દુઃખ થાય છે, સૂક્ષ્મ શરીર નરકમાં જાય છે, સૂક્ષ્મ શરીર જે ભૂત પ્રેત થાય છે, આ સૂક્ષ્મ શરીર દેહ જોડીને પ્રાપ્ત કરે છે. આ શરીરમાં એ શરીર છે. એટલા માટે માણસને એમ થાય થતો હોય, માણસને તરક થતો હોય કે આ શરીર તો બળી જાય છે, પછી ત્યાં નરક કા સરક ભોગવવા કોણ જાય છે? તો એનું મેં સમાધાન કર્યું છે. સૂક્ષ્મ શરીર, એ સૂક્ષ્મ શરીર કોઈ રીતે મળતું નથી, જન્મતું નથી, મળતું નથી. એ સૂક્ષ્મ શરીર આ શરીરમાં ચેતન રૂપે આવે છે. આ શરીર છૂટે એ નથી અલગ, હંમેશા માટે અલગ છે જ, અલગ પડી જાય, અલગ છે જ. અને એ શરીર ધર્મરાજને દ્વાર જાય છે, અને એને જ નરક ને થરક સુધીનું મળે છે, અને એને જ મોક્ષ મળે છે. એમ સૂક્ષ્મ શરીરને 10 વર્ષનો નરક ભોગવે પણ કાઠો પડી ગયો ને, અને એ આવે ને એમને દીકરીને સપને મળે છે પ્રેત રૂપમાં, એક નરકી જીવ તરીકે. અને કહે છે એને દીકરીને, બેટા મને નરકમાં ખૂબ દુઃખ છે, ભયંકર દુઃખ છે, અને હવે તું મારો આ નરકથી ઉદ્ધાર કર. આપણે કોઈ પણ માણસ વંશ કેમ માંગીએ છીએ? દીકરી કા દીકરો કોઈ પણ આપણે ફરજન હોય, વંશ એટલે માટે માંગીએ છીએ કે આપણે વંશને કોક સારો માણસ થઈ જાય, કોક ભક્ત થઈ જાય, તપસ્વી થઈ જાય, દાની થઈ જાય, દાતા થઈ જાય. તો આપણા જેટલા અહીંથી ગયેલા પૂર્વજો છે, પિતરો, બધા જીવો કોઈ દિવસે મોક્ષી જતા નથી. મોક્ષી જવા હોય તો કોઈ બિરલા જીવ જ જાય છે. બધાને પિતૃલોક પ્રાપ્ત થાય, અને પિતૃલોકમાં એ પોતાને પુણ્ય, જેવો પુણ્ય કે પાપ હોય એ અનુસાર ભોગવતા હોય, અને અંતમે પાછા પ્રત્યે લોકમાં આવતા હોય છે. સજ્જનો, એટલે માટે પિતૃને કેટલી યુનિઓ લાંબી યાત્રા ભોગવવી પડે છે. પણ જેનો વંશ ચાલતો હોય એ વંશમાં એક ભક્ત થઈ જાય, એક દાતાર થઈ જાય, એક સારો સેવક થઈ જાય, તો એના વંશના પૂર્વજો કેટલાય દરથી છૂટા થાય છે. અને એનો પ્રમાણ નરસિંહે તે આપ્યો છે. બળ લોભીને તૃષ્ણા ત્યાગી, કામ ક્રોધ નિવાર્યા રે, બળે નરસિંહો કે તેના દર્શન કરતો કુળ એકોતેર ત્યારે રે. બળ લોભીને તૃષ્ણા ત્યાગી, જે લોભી નથી, તૃષ્ણાનો ત્યાગ કરે છે, અને કામ ક્રોધ નિવાર્યા રે, બળે નરસિંહો કે તેના દર્શન કરતો કુળ એકોતેર તાર્યા રે. વિષ્ણુ જંદો તેને રે કહીએ જી પીડ પરાઈ જાણે રે, પરંતુ ઉપકાર કરે પણ મનમાં અભિમાન ના આણે રે. સજ્જનો, આ નરસિંહ મહેતાનું પણ પ્રમાણ છે કે કુળમાં એક ભક્ત થઈ જાય, એના 71 પેઢીના પૂર્વજો જે તરી જાય છે, નરકોથી છૂટા થઈ જાય છે. એટલે માટે વંશ રાખો. આપણા પૂર્વજો વંશ કેમ રાખવા માટે મરે છે? મારો વંશ, મારે એક દીકરો થયો તો સારો. એનું કારણ એ છે જ્યાંથી વંશ જતો રહે ત્યાંથી આપણા પૂર્વજો પછી નરકથી છૂટવાની આશા આપણા છોડી દેશે કે હવે મારા વંશમાં કોઈ છે નહીં. એવો કર્મ કોણ કરે છે દીકરીને અમે છૂટીએ? એટલે માટે માણસને પાપ ન કરવો. પોતાના પૂર્વજોને જો નરકથી છૂટા કરાવવા હોય તો માણસને સારા કામ કરવા પૃથ્વીમાં, અને એને પુણ્યને પ્રતાપથી નરકી જીવો છૂટા થાય છે સજ્જનો. અને એટલે માટે માની લો કે ગંગાબાના દીકરા તો જવાઈ હતા, દીકરીઓ હતી, તો એમની સ્ત્રીઓ લઈને ગંગાજી ગયા, અને પાછળ કઈક સારો કર્મ કરી રહ્યા છે. આ ના હોત તો દીકરી ન હોત તો દીકરી નતું કોણ કરે? ત્યાં કોઈ પાડોશી સારો હતો કદાચ કરે, સારો પાડોશી સારો કે બેનને પાસે કોઈ પૈસો ટકો તો છે, એના જ પૈસા વાપરવા છે, પણ આપણે પાડોશી પણ એનો સારો કર્મ કરીએ તો ખરેખર એની પાસે સારો કર્મ થાય. એ જ કામનો છે સજનો.
એટલે માટે પેલો જે નહુસ રાજા તો એને દીકરીને આવીને કહે છે સૂક્ષ્મ શરીરમાં, બેટા મને ત્યાં બહુ તકલીફ છે અને તું મારે માટે તે નરકથી છૂટવાનો કોઈ ઉપાય કર. ત્યારે એમને દીકરીએ પૂછ્યો કે પિતાશ્રી તમને નરકથી છોડાવવા માટે કયો કર્મ શ્રેષ્ઠ કર્મ છે? ત્યારે એમણે કીધું મારે માટે બીજા તું 1000 અશ્વમેઘ યજ્ઞ કરી દે, બાકી કેટલાય સત્કર્મો તું કરી દે, મારો ત્યાંથી ઉદ્ધાર નહીં થાય, મારો ઉદ્ધાર એક જ કર્મથી થશે. બ્રહ્મવેતા બ્રહ્મવાદી જે જ્ઞાની મહાપુરુષો છે તત્વદર્શી, આવા મહાપુરુષોને લાવીને સત્સંગ સમાગમ કરાવ. હવે તત્વજ્ઞાનીઓને લાવ અને એને સત્સંગ સમાગમ કર અને એનો સત્સંગ હું સાંભળી સૂક્ષ્મ શરીરથી. એ સત્સંગથી મારા નરક ને સ્વર્ગ બે છૂટી જશે અને હું સીધો મોક્ષનો અધિકારી બની જઈશ. મારે માટે ન સ્વર્ગ રે અને ન નરક રે. એટલે માટે સુફી કીધું છે अब हम तोड़ दी बंधन की बेड़ियां सब, सुफी कहते हैं अब हम तोड़ दी बंधन की बेड़ियां सब, अब न रहा तू और न रहा रब. હવે કોઈ તું નથી રબે નથી, બંધનની બેડીઓ છૂટી જાય છે. સજ્જનો આ સત્સંગ એ વસ્તુ છે. સત્સંગથી બ્રહ્મવાદીઓનો બ્રહ્મવેતાઓનો પુરુષ તત્વવેતાઓનો પુરુષોનો સત્સંગ એ છે ને બંધનની બેડીઓ આપણી બધી છૂટી કરાવી દે છે. અને એ જ એમને દીકરા લાવીને માન બ્રહ્મવાદી પુરુષોને ભેગા રોજ ના કરે અને રોજ સત્સંગ કરાવે. 1 મહિને સુધી એમને સતત સત્સંગ કરાયો. સત્સંગને પ્રભાવથી એમનો પરિત જીવન છૂટી ગયો અને એનો પરિત નરક તો છૂટ્યો પણ એનો સ્વર્ગ ખતમ થઈ ગયો અને એને દિવ્ય શરીર મળ્યો અને એ મોક્ષગામી પુરુષ બની ગયું. ને ક્યારે પાછો વળે આ પૃથ્વીમાં જન્મે પરમાત્મા બની ગયું. જેમ સમુદ્રમાંથી માટલો ભરેલો અલગ દેખાય છે પણ પાછો સમુદ્રમાં ઠાલવી દો તો એ સમુદ્ર છે. એ રીતે જે પરમાત્મામાં જીવ પડી ગઈ બધી પાછો અહીં આવતો નથી. પરમાત્માને મળવા માટેનો એક જ સાધન છે એ જ્ઞાન માર્ગ. જ્ઞાન મહાપુરુષોનો જયારે શરણ થાય, જ્ઞાનથી વધીને કોઈ બીજો કર્મ છે નહીં. અને બીજા બધા જેટલા કર્મો છે, આપણા જેટલા કર્મો છે એ બધા જ કર્મો જ્ઞાનને પ્રાપ્તિ કરવાને સાધન છે. એ સાધન કરતો એ એક દિવસે મોડ જ્ઞાનના શિખર ઉપર ચડે છે અને જ્ઞાનના શિખર ઉપર ચડે છે ત્યારે એમને કોઈ પણ પ્રકારના બીજા કર્મો નડતા નથી. સજ્જનો એટલા માટે જ્ઞાનીનું મહાન જ્ઞાનનો અને આજે ગંગાબાની પાછળ પણ એમણે જે આયોજન કર્યું સત્સંગનો છે. અને આજે કાંઈ વાણી વાર્તા થઈ, આખું પ્રવચનો થયા, એ સત્સંગ થયો છે. અને સત્સંગથી માણસને વાત સાચી સમજમાં આવે છે. સત્સંગ વગર માણસને સાચી વાત સમજમાં નથી આવતી. હકીકતમાં જયારે સંતોનો ભેટો થાય છે, ગુરુઓનો ભેટો થાય છે, ત્યારે જીવને સારી વાત અને હકીકતની વાત સમજાય છે. એટલી વાર માણસો કર્મ તો કરે છે, કર્મ કરતા રહે છે, પણ એને બહેતર કર્મ શું છે એ ખબર હોતી નથી. અને મહાપુરુષોને શરણે જવાથી એને ખબર પડે છે સારો કર્મ કયો છે. ભગવાનને પ્રાપ્ત બધે જીવને કરવો છે. એટલે સારો જીવ પૂરો જીવ બધોને ભગવાનને પ્રાપ્ત કરવો છે. પણ સમજી લ્યો, એક એવા નરકી ખાતેના જીવ છે જેને કોઈનો કોઈ વાત એને મગજમાં જ ન ઉતરે, એને મનન ન હોય. પ્રથમ મનન નથી તો હું એવું તમારે કોઈ સત્યને પ્રત્યે, જ્ઞાનને પ્રત્યે, ધર્મને પ્રત્યે મનન હોય તો તમે એની વાત સાંભળો. તમારે મનન જ નથી તો તમે એની વાત જ ન સાંભળો. વાત ન સાંભળો ત્યારે ઉપર લાભ મળતો નથી. એક વખતે ભૂંડને કોઈ કીધું તારે સ્વર્ગમાં આવવો છે. પહેલો તો ભૂંડે આ ભર્યો મારે આવવું છે. પણ પછી પૂછ્યું કે આ સ્વર્ગ કેવો છે એનું વર્ણન તો કરો થોડું. કે સ્વર્ગ તો ભાઈ છે ના, એવા તો સ્વર્ગના બિલ્ડિંગો, મકાનો બધા સોનેના ધૂળના હીરા જડિત છે. સ્વર્ગમાં કોઈ કચરો ન મળે, દિવ્ય છે, ત્યાં પસીનો નથી અને ત્યાં જવાથી માણસ ગરડો થતો નથી. પણ ભૂંડ પૂછ્યું ત્યાં ગટર હશે કે ના, તો મારે નથી આવો કે એ તારો સ્વર્ગ રહેવા દે. તો જે ગટરના જીવ છે એ ભૂંડ જેવા જીવ છે એને સારી વાત ન ભાવે. સજનો હકીકતમાં એટલા માટે એક અમારે સંત થઈ ગયા
આપણે જેતરા ગામમાં, જેનું નામ હતું રામરતન. અને રામરતનને રાજપૂતોમાં લગ્ન, સામૂહિક ભેળા લગ્ન થતા. અત્યારે બાપજીને ત્યાં સભામાં બોલાવતા. એટલે માણસો બધા પૈસા મૂકતા, સંતનો કદર કરી. અને દુનિયા છે ને પછી વળી વાતો ફેરવી દીધી કે હવે બાવે ના બોલાવી રોજના એટલા પૈસા આપણે આપવા નહીં. અને આપણે 500 ને 1000 મૂકીએ, ન મૂકવા પણ 150 રૂપિયા મૂકો. અને બાપજીને કલેક્ટ કીધો કે એવી વાતો થતી હતી. અને મહારાજ તો લોભી નતા કાંઈ, પણ ખુમારી વાળો કુશ હતો, ખૂબ વિદ્વાન હતો. એ અર્થે હું એમને પાસે રહેતો હતો. એક એમને નોટિક જન્મની પેટી હતી. એમણે મને કીધું છોકરા પેટી ઉપર લે, આપણે સભા જવું છે. અને એમની 20 જણો ભેગી આવીને સભા એક થાય. એ બધા દાદાદેવી આપણને કાઉબાન કરતા હતા. મહારાજ જઈને બેઠા, બધા મહારાજને દેખે તો જેમ સિંહને દેખીને હણિયા ત્રાસે ને એમ દોડી દોડીને આવી ભોગમ પડ્યા. એનો વચન તો એવો હતું, પથ્થર તોડી દીધો. અને મહારાજ આવી આશીષ થયા, ભાઈ તમે બધી અફીણ બીજું લઈ લીધો, દાબાથી પદ તમારો પૂરો કર્યો કે હા બાપુ? તો હવે હું તમને 2 શબ્દો જે સત્સંગના કહું છું એ સાંભળો. એમણે પેટીને સબર આપીને કીધો કે પ્રથમ હું વાત કરી છું કે હું છું વાદી ગારોડી. હું જે અહીંયા આવ્યો છું, હું વાદી છું, ગારોડી છું. હવે હું મારી પૂંગીના સ્વર ચાલુ કરો છું, મારી બોરલી વજાડો છું. જે નાગરને પેટનો હશે તો ઝૂલવા આવશે, પણ ઘોને પેટનો આ બાજુ નહીં આવે. હવે મહારાજ એવી વાત કરી, ઘોને પેટનો કોણ થાય? મહારાજ પેટીને સૌર આપીને કઈ એવો સત્સંગને ચોપાઈઓ રમણની કહેવા લાગ્યા. અરે માણસો તો જે 500 મૂકતા તેને 1000 મૂક્યા. હવે ઘોને પેટનો કોઈ થાય નહીં. મહારાજ એવું કીધું, હું મારું ગારોડી છું, હું વાદી છું. હવે મારી બોરલીના સુર ચાલુ કરું છું. અને નાગરને પેટનો તો મારી આગળ આવી દાંત છે, પણ ઘોને પેટનો તો ક્યાંય જાય ને નાયન પડ્યું રહે સીધો મેં. એટલે માટે ઘોને પેટનો કોઈને થાવો નહીં. એમ મહારાજે સત્ય કર્યો, થોડી ગાયકી કરી, થોડા શ્લોક કીધા. અને પછી મને કે હવે એક કોથળો ભરણો પૈસાનો, અને બીજી કીધું કહેતા મહારાજને હવે નથી આપવા. અને નથી આપવા એનાથી તમે ડબલ આપ્યા પરા સજ્જનો. એટલે માટે હકીકતમાં જે મહાપુરુષો છે એ હકીકતમાં ગારોડી છે. હકીકતમાં એમ જો તો કીધું પણ છે, ગુરુ અમારા ગારોડી મુझ પર કીધી મેર. અને કીધું પણ છે, ગુરુ અમારા ગારોડી મુझ પર કીધી મેર, મોરા બતાયા બ્રહ્મ કા અને બીટી ગયા સબ ઝેર. જે આ પુરુષો જે સંતો છે ગારોડી છે, અને મર્મનો મોરો એવો બતાવે, અને એ મર્મ જો જીવને સમજાઈ જાય તો સજ્જનો અનેક જન્મોના જે આપણા ઝેર છે એ ઝેર બધા ઉતરી જાય. અને આપણે વગર ઝેરના થઈ જઈએ, એક જાત અમૃત થઈ જઈએ. એ સંતોની કૃપાથી ખરેખર આપણો ઝેર ઉતરે છે. અને ઝેર ઉતરે તો જ માનવનું જીવન સુધરે છે. એટલા માટે મહાપુરુષે કીધું સત્સંગ. સત્સંગ બધાથી પ્રથમ મોટો છે. સત્સંગમાં આવે, સંતોને પાસે માણસ આવે તો હકીકતમાં એને શું કરવો છે એ વાત સમજાય. એને અન્યાયથી એને સમજાય નહીં. ભલે પોતાના મનથી ગમે તે કરે, પણ સદગુરુ આદેશ અનુસાર જે કામ કરે છે એ એનો કોમ ફલીભૂત થાય છે. અને એટલે માટે કીધું છે કે રામાયણમાં લખ્યું છે, બીજા ધર્મ બધા કઠોર કીધા છે, બીજા કર્તવ્ય બધા કઠોર કીધા છે, પણ અતિ કઠોર નહીં. અને આ સેવકનો ધર્મ અતિ કઠોર વર્ણન રામાયણમાં કર્યું. સેવક ધર્મ અતિ કઠોરા, ચંદ્રજૂચિત ચકોર કાચોરા. સેવક ધર્મ અતિ કઠોરા, ચંદ્રજૂચિત ચકોર કાચોરા. ચંદ્ર જેમ ચકોર પક્ષીનો ચિત્તને ચોરી લે છે, આમ સેવક જે છે એનો ધર્મ અતિ કઠોર છે. કઠોર તો બધો કર્મ કઠોર છે, પણ સેવકનો ધર્મ અતિ કઠોર છે. આમ સંતોને સાનિધ્યમાં જઈને સંતોની સામે જે રહીને કોમ કરે છે. એટલે માટે સજ્જનો હકીકતમાં આ જે બાળક પૃથ્વી એક દિવસે અહંકાર કર્યો, પૃથ્વી પોતે એક દિવસે અહંકાર કર્યો, મારે જેવો કોઈ શેજની
બધી આ દુનિયાનું વજન હું જ ઝીલીને બેઠી છું અને એટલે માટે धरती मानव नो पहलो अहंकार थे मानव कहे मैं सबसे बड़ा अरे बोलो तुम कैसे बड़ा तुम जो बड़ा हो तो धरती पे क्यों खड़ा अरे तारे को आधार तो जुए थे मानव कहे मैं सबसे बड़ा बोलो तुम कैसे बड़ा तुम जो बड़ा हो तो धरती पे क्यों खड़ा अरे धरती के जे एने अहंकार थे धरती कहे मैं सबसे बड़ी बोलो तुम कैसे बड़ी और तुम जो बड़ी हो तो शेषनाग पे क्यों खड़ी और तू जो हाथी हुए तू जो मोटी हुए तो शेषनाग रूप तू क्यों थे और शेषनाग पे क्यों खड़ी अब शेषनाग कहे मैं सबसे बड़ा बोलो तुम कैसे बड़ा तुम जो बड़ा हो तो शंकर के गले में क्यों पड़ा और शंकर कहे मैं सबसे बड़ा बोलो तुम कैसे बड़ा तुम जो बड़ा हो तो कैलाश पर्वत में जाकर क्यों खड़ा और कैलाश कहे मैं सबसे बड़ा बोलो तुम कैसे बड़ा तुम जो बड़ा हो तो रावण के हाथ में क्यों पड़ा रावण कहे मैं सबसे बड़ा बोलो तुम कैसे बड़ा तुम जो बड़ा हो तो बाली की बगल में क्यों पड़ा बाली कहे मैं सबसे बड़ा बोलो तुम कैसे बड़ा तुम जो बड़ा हो तो राम के बाण से क्यों मरा और राम कहे मैं सबसे बड़ा और बोलो तुम कैसे बड़ा तुम जो बड़ा हो तो भक्त के आगे जाके क्यों खड़ा भगवान भक्त ने आगे आवे जाए तुम जो बड़ा हो तो भक्ति आगे क्यों खड़ा और भगत कहे मैं सबसे बड़ा बोलो तुम कैसे बड़ा तुम जो बड़ा हो तो सत्संग में जाकर क्यों खड़ा भगत ने कहते तू मोटो सत्संग में क्यों जाए तो भक्त कहे मैं सबसे बड़ा बोलो तुम कैसे बड़ा तुम जो बड़ा हो तो सत्संग में जाकर क्यों खड़ा सबसे बड़ा सत्संग है तुमसे बड़ा न कोई बोलो श्यावर रामचंद्र की जय सज्जनों सत्संग बताती मोटी वस्तु है आ सत्संग એટલો બધો સાધારણ નથી સત્સંગ દેવોને પણ દુર્લભ છે માનવને તો દુર્લભ હોય મહાપુરુષોની વાણીના સત્સંગ જે આપણે સાચી ધારા બતાવે છે અને સાચી રાહ બતાવે છે હકીકતમાં સત્સંગથી બધું જ કર્મ માણસને જાણવા મળે છે કયો કર્મ સારો છે કયો કર્મ નફો છે તો સજ્જનો ખૂબ ખૂબ ધન્યવાદ આપણા ગંગામાને આજે કોઈ જમાઈઓ દીકરીઓને અને એમના પરિવારને જેથી કરીને એમની પાછળ સારો પ્રોગ્રામ કરીને અને સારાની કાર્ય કર્યો છે એટલે માટે ખૂબ ધન્યવાદ એટલો કહીને મારી વાણીને વિરામ આપું છું સદગુરુદેવ કી